નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। કેશોદમાં એકતા યાત્રા પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમ યોજાયો। કેશોદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જૂનાગઢ ખાતે ગત 9મી નવેસરથી 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનો સંદેશો આપવા એકતા યાત્રા પદયાત્રાનો પ્રારંભ કરી આજી હકુમતની લડાઈના સ્વતંત્ર સેનાનીના પરિવારનું સન્માન કર્યું હતું। આજે કેશોદ વિધાનસભા વિસ્તારમાં કેન્દ્રીય સરકારના યુવા મંત્રાલય આયોજિત એકતા યાત્રા પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારત ભારતીય એકતા અને અખંડતાના પર્યાય લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત 150 યુનિટી માર્ચ આ એકતા યાત્રા પદયાત્રા કાર્યક્રમ શરદ ચોક વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં સરકારી શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું। કેશોદના અધિક કલેક્ટર વંદના મીના, ધારાસભ્ય દીવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરશ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પીએચ વિઠ્ઠલાણીએ કર્યું હતું। કેશોદના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શરદ ચોક ખાતે વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા બાદ આંબાવાડી કાપડ બજાર થઈને પટેલ મિલ કમ્પાઉન્ડથી 4 ચોક ખાતે પદયાત્રા પહોંચલા પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિરામ બાદ જૂનાગઢ બાયપાસ ચોકડી પાસે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। કેશોદના મુખ્ય વિસ્તારના પદયાત્રા દરમિયાન હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। रिपोर्टर नरेश रावलिया, केशोद। आज केशोद तालुका में यूनिटी मार्च का आयोजन किया गया है। यह यूनिटी मार्च जो है 8 किलोमीटर की थी और इस 8 किलोमीटर की यूनिटी मार्च में बीच बीच में सांस्कृतिक कार्यक्रम का आयोजन किया गया था। इसके अलावा जो लोगों ने पार्टिसिपेट किया उन लोगों के लिए पानी का जूस का आयोजन पर किया गया था। इस यात्रा में सांस्कृतिक कार्यक्रमों में जिन बच्चों ने भाग लिया था उनको पर हमने काफी सराहा है। इसके अलावा 400 से 500 लोग जो है इस यात्रा में हमारे साथ जुड़े हैं, जिसमें शहरी ग्रामजन, गांव के लोगों, इन्हें सिवाय स्कूल के छात्रों, उनके टीचर्स, वालियों, पत्थर सारे लोग जो है इस यात्रा में जुड़े हैं और यह यात्रा खूब ही श्रद्धापूर्वक जो है की गई है। धन्यवाद।